નમો બુદ્ધાય દેખો ભૂઈ ગયો વળી પાછું નમો બુદ્ધાય જય ભીમ. હવે ટૂંકી અને નાની એમથી વાત. સરદાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કાંડમાં કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ઉડતી માહિતી મળવા અનુસાર એવું કહેવાય છે કે આરોપી સ્વામી પતિત પાવન એનો તંબુરાનો પાવન એણે આગોતરા જામીન મૂક્યા છે અને લગભગ જામીન પણ મંજૂર થઈ ગયા છે. તો કાયદાકીય વાત કરીએ તો એટ્રોસિટી એક્ટના કાયદા પ્રમાણે જ્યાં સુધી ફરિયાદીને સાંભળવામાં ન આવે ત્યાં સુધી આરોપીને જામીન ન મળે. અને એટ્રોસિટી એક્ટ કલમ મને યાદ નથી પણ એમાં આગોતરા જામીનની જોગવાઈ છે નહીં. જો આ આગોતરા મળી ગયા હોય તો સમજવાનું કે આમાં ક્યાંક ને ક્યાંક તંત્ર અને પોલીસનો પણ હાથ છે. બીજું કે આપણે વાત થઈ હતી 1 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ભેગું થઈ અને જ્યાં સુધી આરોપી અને પ્રતિમા ન મળે ત્યાં સુધી આંદોલન કરવાની. તો હજી તો હું એ જાહેરાત સરદારથી કરીને નીકળ્યો અને થોડીક જ વારમાં એક આગેવાનનો મને ફોન આવ્યો અને એણે એવું કીધું કે ભાઈ તમે ક્યાં અમારી આબરૂની આણો છો. મને બધા એમ કહે છે કે તું આને બોલાવસ ને આમ કરસ ને તેમ કરસ ને. એટલે 1 તારીખે બધાના કાર્યક્રમો હોય જેથી કરીને આ રહેવા દો. એટલે મેં સરદાર પ્રતિમા કાંડના ફરિયાદી એટલે કે હમીરભાઈને મેં ફોન કર્યો કે ભાઈ આવું આવું. તો કે આ એ વાત થઈ પણ હવે જોઈએ આગળ 2 તારીખનો કાર્યક્રમ ગોઠવવાનું મેં નક્કી કર્યું. પણ એ 2 તારીખનો કાર્યક્રમ ગોઠવવા માટે 2-3 દિવસ કાઢી નાખ્યા અને એકાદ દિવસ આડો હતો ત્યારે આ 2 તારીખે રાજકોટ જવાની જાહેરાત થઈ. એટલે 2 તારીખે મારે કામ હોવાથી હું આવી નહોતો શક્યો. પણ જે પ્રમાણે આપણે 1 તારીખ માટેનું આયોજનની વાત કરી હતી કે પ્રતિમા અને આરોપી ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું. પણ અમુક આગેવાનોએ ત્યાં માત્ર આવેદનપત્ર આપી અને આ કાર્યક્રમને હકેલી લીધો. જેમ કે હું પહેલેથી કહેતો આવું છું કે આમાં ક્યાંક ને ક્યાંક વહીવટો થયા છે. મને ઘણા બધા લોકોએ ફોન કર્યા હતા અને એક આગેવાને પણ મને ફોન કરીને કીધું છે કે આમાં વહીવટ થયા છે. જોકે મારી પાસે તમામ રેકોર્ડિંગો પડ્યા છે. હું સમય આવશે એટલે બોમ્બ ફોડી નાખી. અત્યારે હું ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે આટલું દિવસો વ્યા ગયા ને આટલું બધું થઈ ગયા પછી કોઈ પણ પ્રકારની આમાં પગલાં લેવામાં નથી આવતા કે હવે કોઈ આમાં ધ્યાન નથી દેતું. નથી પોલીસ ધ્યાન દેતી, નથી આગેવાનો ધ્યાન દેતા. એટલે કોઈને ધ્યાન દેવું હોય દે, ન દેવું હોય તો કાંઈ નહીં. આમાં ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ માટે પણ બાબા સાહેબ આંબેડકરનો ઉપયોગ થયો છે અને બાબા સાહેબ આંબેડકરનો ઉપયોગ કરી અને ઘણાએ આ કાંડમાં પોતાનું હાજરી કરી લીધું છે. તો જેણે જે કર્યું એ બધું એને મુબારક. પણ હું આવતી 20 તારીખે 20/1/2026 સરદાર બાબા સાહેબ આંબેડકરની જે નવી પ્રતિમા ત્યાં મૂકવામાં આવી છે ત્યાં આવી રહ્યો છું બપોરે 12 વાગે. અને ત્યાર આવી અને પછી કાઈસપાર ને કાઉસપાર બેમાંથી એક કાર્યક્રમ થશે. તો મળીએ 20/1/2026 સરદાર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા મૂકવામાં આવી છે ત્યાં. અને તૈયારી રાખજો, આમાં બધાયનો વારો આવશે. નમસ્કાર.